છોટાઉદેપુરની પુનિયાવાંટ મોડેલ સ્કૂલના બાળકોની તબિયત લથડી 11મી જૂને લીધેલા રાત્રિ ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છોટાઉદેપુર, તેજગઢ અને પાવીજેતપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હાલ 100 જેટલા વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 10 વિદ્યાર્થીઓને માથું દુખવાની સમસ્યા છે। ફૂડ પોઈઝનિંગથી વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું અનુમાન છે। જોકે સાચું કારણ તો રિપોર્ટ બાદ સામે આવશે। વડોદરાથી ડોક્ટરની ટીમ પણ બાળકોની સારવાર માટે અને તપાસ માટે છોટાઉદેપુર પહોંચી હતી। છોટાઉદેપુરના ધારાસભ્યે પણ અસરગ્રસ્ત બાળકો સાથે મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા। અત્યારે મને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમને જમ્યા પછી આવું થયું છે, એટલે કે ફૂડ પોઈઝનિંગ હોય એવું લાગે। રિપોર્ટો બધાના લીધા છે, બ્લડ ટેસ્ટ પણ બધાનો કર્યો છે। અત્યારે અહીંયા લગભગ 45થી 50 જેટલા વિદ્યાર્થીનીઓ દાખલ છે। તેમાંથી લગભગ 7થી 8 જેટલા વિદ્યાર્થીઓને માથું દુખવાના અને પેટમાં દુખાવાનું હજુ પણ ફરિયાદ છે। એટલે બરોડાથી આરડીડી મેડમે પણ મુલાકાત લીધી છે। બાળકોને અત્યારે પીડિયાટ્રિકની ટીમો અને ફિઝિશિયનની ટીમો પણ અત્યારે હજુ બાળકો સારા થશે ત્યાં સુધી અહીંયા રાખવામાં આવશે અને ત્યાર પછી હજુ એનું ખરેખર કારણ શું છે આપણને કે બધાને તાવ અને જ્યાં સાઇન સિમ્ટમ્સ થયા છે તેનું કારણ શોધી રહ્યા છે અને આપણે બીજી હજુ એક ટીમ એસએસજીમાંથી આવશે, માઇક્રોબાયોલોજીસ્ટ અને પીએચએમ ડિપાર્ટમેન્ટ, અને ત્યાર પછી એના ઇન્વેસ્ટિગેશન થઈ અને રિપોર્ટ કરીને આપણે એનું મૂળ કારણ શું થયું છે એ આપણને ખ્યાલ આવશે।